સુપ્રભાત, ગુડ મોર્નિંગ. ફરી આપણે મળ્યા આજના સંસ્કૃત લેક્ચરમાં. હું તમારી સંસ્કૃત ટીચર મારું જ્યોતિ સ્વાગત કરું છું મહાદીપ પરિવાર તરફથી આજના સંસ્કૃત લેક્ચરમાં. આપણે જોઈ રહ્યા હતા આપણો પાઠ 12, જેનું નામ છે કલિકાલ સર્વજ્ઞો હેમચંદ્રાચાર્ય. આપણે વાત કરી હતી કે હેમચંદ્રાચાર્ય છે એમનું નામ ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસમાં સુપ્રસિદ્ધ છે. તેમનો જન્મ વિક્રમ સંવત 1145માં કાર્તિકી પૂર્ણિમાના દિવસે થયો હતો. એમનું વતન છે અમદાવાદ જિલ્લાનું ધંધુકા. તેઓ મોઢ વણિક જ્ઞાતિના હતા. પિતાનું નામ ચાંચદેવ અને માતાનું નામ પાહિની દેવી હતું. એમણે 8 વર્ષની વયે ખંભાત મુકામે દેવચંદ્ર સુરીજી મહારાજ પાસેથી દીક્ષા લીધી હતી. હેમચંદ્રાચાર્યનું બાળપણનું નામ છે એ જંગદેવ હતું. જ્યારે એમણે 8 વર્ષે દીક્ષા લીધી પછી તેઓ સોમચંદ્ર નામે જાણીતા થયા. એ પછી 21 વર્ષની નાની વયે એમણે સૂરીપદ પ્રાપ્ત કર્યું, વિદ્વાન બન્યા, નિપુણ બન્યા અને હેમચંદ્ર સૂરીના નામે ઓળખાવા લાગ્યા. એમના સમયમાં જે વિદ્યાશાખાઓ હતી એ બધી જ વિદ્યાશાખાઓમાં તેમણે અભ્યાસ કર્યો, તેમાં નિપુણતા પ્રાપ્ત કરી અને પોતે રચેલી કૃતિઓથી જુદી જુદી વિદ્યાશાખાઓમાં તેમણે પોતાનું પ્રદાન છે એ આપ્યું. આમ જ્ઞાનની વિશાળ સમૃદ્ધિ, વિદ્વત્તા, નિપુણતા અને આવડતને કારણે તેમને કલિકાલ સર્વજ્ઞનું બિરુદ છે એ આપવામાં આવ્યું. એમના ગુરુ છે એમનું દેહાંત થયું, મૃત્યુ થયું. એના અવસાન બાદ હેમચંદ્રાચાર્ય છે એ પાટણ આવે છે અને એ સમયે પાટણ છે એ ગુજરાતનું પાટનગર હતું અને જ્યાં ચાલુક્ય વંશના રાજા સિદ્ધરાજ જયસિંહનું રાજ્ય છે એ ચાલતું હતું. સિદ્ધરાજ જયસિંહ છે એમણે માળવાના રાજા ભોજ ઉપર આક્રમણ કર્યું અને વિજય પ્રાપ્ત કરી. ત્યાંનો ધન ભંડારની સાથે સાથે ગ્રંથ ભંડાર છે એ પણ સિદ્ધરાજ પોતાની સાથે પાટણ લઈ આવ્યા અને એનું સ્વાગત કરવા છે એ વિદ્વાનોનું આખું વૃંદ ટોળું છે એ આવે છે, જેના આગેવાન હેમચંદ્ર સૂરી હતા. આથી સિદ્ધરાજ છે એને સમજાઈ જાય છે કે ભાઈ વિદ્વાન અથવા તો કીર્તિવાન બનવા માટે કીર્તિ શેનાથી છે? તો કે સાચી કીર્તિ છે એ સરસ્વતીથી પ્રાપ્ત થાય છે, નહીં કે લક્ષ્મીથી. અને રાજા ભોજની કીર્તિ છે એ પણ તેમના અદ્વિતીય એવા પુસ્તકો, એના પુસ્તક ભંડાર, એમનો ભોજ વ્યાકરણ જે ગ્રંથ છે સરસ્વતી કંઠાભરણ, એ ગ્રંથોના કારણે, એ સરસ્વતીની સાધનાને કારણે રાજા ભોજની આવી મહાન કીર્તિ છે. તો હું પણ આવી કીર્તિ છે એ પ્રાપ્ત કરું. જેમ માળવા છે એ ગુજરાતનું વિદ્યાધામ છે, સંસ્કાર કેન્દ્ર છે, એવી જ રીતે ગુજરાતને પણ એ વિદ્યાધામ છે, સંસ્કારધામ છે બનાવવાની ઈચ્છા
સિદ્ધરાજની હતી અને એની ઈચ્છા હેમચંદ્રાચાર્ય અને એમના શિષ્યોને કારણે પરિપૂર્ણ થાય છે. આવી રીતે છે એ હેમચંદ્રાચાર્ય એમના શિષ્યોની મદદથી સિદ્ધરાજ છે એ પાટણને પણ ગુજરાતને પણ વિદ્યાધામ બનાવવાની એની ઈચ્છા પૂર્ણ કરે છે. એ આપણે સમજૂતી જોઈ હતી. સાથે સાથે આપણે એ પણ જોયું હતું કે ભાઈ સિદ્ધરાજ છે એ યશોવર્મા પર આક્રમણ કરે છે. આક્રમણ કરતાં સાથે એ ઘણું બધું ધન છે એ લઈ આવે છે. ધનની સાથે સાથે ત્યાંનું પુસ્તકાલય છે જે અદ્વિતીય પુસ્તકોનો ભંડાર છે એ પણ પોતાની સાથે લઈ આવે છે અને એનાથી એને વિચાર આવે છે કે ભાઈ હું ધનનો સ્વામી તો બન્યો પણ હજી મારી એવી કીર્તિ એવા પ્રતિષ્ઠા મારી નથી જેવી ભોજરાજાની છે. મારે પણ કંઈક એવું કરવું જોઈએ જેથી મને આવી કીર્તિ પ્રાપ્ત થાય. અને આમ વિચારી સિદ્ધરાજ છે એ હેમચંદ્રાચાર્ય પાસે જઈ અને વ્યાકરણ ગ્રંથ રચવા માટેનું નિવેદન કરે છે. અને હેમચંદ્રાચાર્ય છે એ એક વ્યાકરણ ગ્રંથની રચના કરે છે જેને સિદ્ધહેમ શબ્દાનુશાસન એવું નામ આપવામાં આવ્યું છે. આ જે ગ્રંથ છે વ્યાકરણનો ગ્રંથ છે જેમાં સંસ્કૃત અને પ્રાકૃત બંને ભાષાનું વ્યાકરણ છે સમાવિષ્ટ છે. આ ઉપરાંત પણ હેમચંદ્રાચાર્યએ બીજા અન્ય ગ્રંથોની રચના કરી છે જે આપણે ભાષાંતરની સાથે સાથે વિગતવાર જોઈએ. પહેલો પેરેગ્રાફ. વિક્રમસ્ય દ્વાદશ્યામ શતાબ્દ્યામ સિદ્ધરાજઃ જયસિંહઃ માલવ વિજયં કૃતવાન. વિજય અનંતરમ જયસિંહઃ નૃપતેઃ યશોવર્મણ સર્વં ધनं ગૃહીત્વા અણહિલપુરં પ્રત્યાગતવાન. ધનેન સહ તત્રત્યઃ ગ્રંથાગારો અપि તસ્ય હસ્તગતો જાતઃ. अस्मिन् ग्रन्थागारे बहवो अनुपमाः ग्रन्थाः आसन्. तेषु भोजेन विरचितं सरस्वती कंठाभरण नाम्ना प्रसिद्धं भोजव्याकरणम् अपि एकतमम् आसीत्. પહેલા પેરેગ્રાફનું ભાષાંતર જોઈએ. વિક્રમ આદિત્યની 12મી સદીમાં સિદ્ધરાજ જયસિંહે માલવ પ્રદેશ પર વિજય પ્રાપ્ત કરી. એટલે કે આપણે વાત કરી હતી કે ભાઈ વિક્રમ રાજા છે, વિક્રમાદિત્ય થઈ ગયા. તેમણે પોતાના નામ વિક્રમ સંવત છે એ સંવત્સરી શરૂ કરાવી હતી. વિક્રમની 12મી સદીમાં એટલે કે વિક્રમ સંવતની 12મી સદીમાં સિદ્ધરાજ જયસિંહ છે જે ગુજરાતનો રાજા છે એણે માળવા પ્રદેશ ઉપર, માલવ પ્રદેશ છે જેને માળવા પણ કહેવાય છે, તો તેણે માલવ પ્રદેશ ઉપર આક્રમણ કર્યું અને ત્યાં એ જીત મેળવી. વિજય પછી જયસિંહ રાજા યશોવર્માનું સઘળું ધન લઈને અણહિલપુર પાછો આવ્યો. જયસિંહ છે એ માળવા ઉપર રાજા ભોજના રાજ્ય ઉપર આક્રમણ કરે છે. જયસિંહ જે સમયે, સિદ્ધરાજ જે સમયે આક્રમણ કરે છે એ સમયે માળવા ઉપર યશોવર્માનું રાજ્ય ચાલે છે. એટલે જયસિંહ યશોવર્માને હરાવી ત્યાંનું બધું ધન છે એ ધન સાથે લઈ પોતાના રાજ્ય અણહિલપુર એટલે કે પાટણમાં પાછો આવ્યો. ધન સાથે
ત્યાંનો ગ્રંથ ભંડાર પણ તેના હાથમાં આવી ગયો. એટલે જયસિંહે ધન ભંડાર એટલે ખજાનો છે, પૈસા છે, એ બધું તો લઈ લીધું. સાથે સાથે એણે ત્યાંનો જે ગ્રંથ ભંડાર એટલે કે પુસ્તકાલય છે, ત્યાંની જે લાઇબ્રેરી હતી એ પણ એણે પોતાને હાથમાં લઈ લીધી. આ ગ્રંથ ભંડારમાં ઘણા અપ્રતિમ ગ્રંથો હતા. એટલે જયસિંહ છે એ જે માલવ પ્રદેશનું પુસ્તકાલય લઈને આવે છે, એ પુસ્તકાલયમાં અપ્રતિમ એટલે કે અજોડ અને એની જેવા બીજા પુસ્તકો, બીજા ગ્રંથો છે પ્રાપ્ત ન થાય એવા ગ્રંથો પણ એમાં સામેલ હતા. તેમાં ભોજરાજાએ રચેલું સરસ્વતી કંઠાભરણ નામે પ્રસિદ્ધ ભોજ વ્યાકરણ પણ એક હતું. એટલે જયસિંહ જે પુસ્તકાલય છે એ લઈને આવે છે, એ પુસ્તકાલયમાં અપ્રતિમ પુસ્તકો, અપ્રતિમ ગ્રંથો હતા. સાથે સાથે એમાં રાજા ભોજે રચેલું, એમણે લખેલું સરસ્વતી કંઠાભરણ નામનું એક વ્યાકરણનું પુસ્તક, વ્યાકરણનો ગ્રંથ હતો, જેને ભોજ વ્યાકરણ પણ કહે છે. કારણ કે સરસ્વતી કંઠાભરણ છે એ રાજા ભોજે લખેલું હોવાથી એને ભોજ વ્યાકરણ પણ કહેવામાં આવે છે. સેકન્ડ પેરેગ્રાફ. એકદા સિદ્ધરાજઃ વિચારપથમ આરૂઢઃ સઃ અચિંતયત માલવ વિજયેન અહમ ધનસ્ય સ્વામિત્વમ પ્રાપ્તવાન તસ્ય ગ્રંથાગારઃ અપી મયા પ્રાપ્તઃ પરંતુ ભોજવ્યાકરણેન ભોજસ્ય યાદૃશી કીર્તિ વર્તતે તાદૃશી કીર્તિ મયા ન પ્રાપ્તા અતઃ એતાદૃશં કિમપી કरणीयं येन મદીયા કીર્તિઃ અપી તાદૃશી ભવેત યાદૃશી ભોજસ્ય અસ્તિ. શબ્દો છે એને સંધિ છૂટી પાડીને આપણે એનું વાંચન કરીએ, જેથી કરીને આપણને સરળતાથી સમજાય છે. એકવાર સિદ્ધરાજ વિચારે ચડ્યો. તેણે વિચાર્યું, માલવ વિજયથી હું ધનના સ્વામિત્વને પામ્યો છું. તેનો ગ્રંથ ભંડાર પણ મેં પ્રાપ્ત કર્યો છે. પરંતુ ભોજ વ્યાકરણ વડે ભોજની જેવી ખ્યાતિ છે તેવી ખ્યાતિ મેં પ્રાપ્ત કરી નથી. આથી એવું કંઈક કરવું જોઈએ જેથી મારી ખ્યાતિ પણ તેવી થાય જેવી રાજા ભોજની છે. એ સિદ્ધરાજ છે એ માળવા ઉપર આક્રમણ કરી ધન ભંડાર અને ગ્રંથ ભંડાર છે એ લઈ આવે છે. એકવાર એ વિચારે ચડે છે, વિચાર કરે છે કે ભાઈ માળવાના વિજયથી હું ધનનો સ્વામી બન્યો, ઘણું બધું ધન છે મને પ્રાપ્ત થયું, હું એનો માલિક બન્યો. ત્યાંનો ગ્રંથ ભંડાર છે એ પણ મને પ્રાપ્ત થયો. પણ ભોજ વ્યાકરણથી, ભોજ વ્યાકરણ લખ્યા પછી એ વ્યાકરણને કારણે રાજા ભોજની જે વિખ્યાતિ, જેવી કીર્તિ છે, રાજા ભોજને લોકો જે રીતે યાદ કરે છે, એમની પ્રશંસા કરે છે, એમના વ્યાકરણને આધારે લોકો હજી પણ એને યાદ કરે છે. તો આ ગ્રંથને કારણે રાજા ભોજની જે ખ્યાતિ અને જે કીર્તિ છે, એવી ખ્યાતિ, એવી કીર્તિ મેં હજી પ્રાપ્ત નથી કરી. તો મારે પણ એવું કંઈક કરવું જોઈએ કે જેનાથી મારી કીર્તિ પણ
કેવી બને? રાજા ભોજ જેવી, કે લોકો મને પણ યાદ કરતા રહે. જોઈએ આગળનો પેરેગ્રાફ. એવમ વિચાર્ય સહ જૈન મુનિ આચાર્યમ હેમચંદ્રમ પ્રાપ્તવાન નિવેદિતવાન ચ. અયિ આચાર્યવર્યાઃ ભવન્તો ભોજવ્યાકરણ સદૃશં વ્યાકરણં વિરચયन्तુ येन ભવતાં મમ ચ કીર્તિઃ અમરા ભવેત ઇતિ. આમ વિચારીને તે સિદ્ધરાજ જૈન મુનિ આચાર્ય હેમચંદ્ર પાસે ગયો અને તેણે નિવેદન કર્યું, હે માનનીય આચાર્ય મહોદય, આપ શ્રી ભોજ વ્યાકરણ જેવું એક વ્યાકરણ રચો, જેનાથી આપની તેમજ મારી કીર્તિ અમર થઈ જાય. એટલે સિદ્ધરાજ છે એ વિચારે છે કે માલવના વિજયથી ઘણા બધા ધનનો સ્વામી બન્યો, તેનું ગ્રંથ ભંડાર પણ મને પ્રાપ્ત થયું, પરંતુ ભોજ વ્યાકરણથી રાજા ભોજની જેવી કીર્તિ, જેવી ખ્યાતિ છે તેવી મને પ્રાપ્ત થઈ નથી. તો મારે પણ એવું કંઈક કરવું જોઈએ કે ભાઈ મારી કીર્તિ છે, મારી ખ્યાતિ છે એ પણ અમર બની જાય. આમ વિચારીને સિદ્ધરાજ છે એ જૈન મુનિ આચાર્ય હેમચંદ્રાચાર્ય પાસે જાય છે અને એમને નિવેદન કરે છે, એમને પ્રસ્તાવ મૂકે છે કે હે આચાર્ય શ્રી, તમે પણ ભોજ વ્યાકરણ જેવા કોઈ અદ્વિતીય અપ્રતિમ વ્યાકરણ ગ્રંથની રચના કરો, જેનાથી તમારી અને મારી, આપણા બંનેની કીર્તિ છે એ અમર થઈ જાય. રાજા ભોજ જેમ પ્રખ્યાત અને પ્રસિદ્ધ છે, જેમ એની કીર્તિ અજર અમર છે, એમ તમે રચેલા વ્યાકરણને કારણે તમારી અને મારી કીર્તિ છે, ખ્યાતિ છે એ પણ અજર અમર બને છે. આગળનો પેરેગ્રાફ જોઈએ. સિદ્ધરાજસ્ય જયસિંહસ્ય નિવેદનેન પ્રેરિતાઃ હેમચંદ્રાચાર્યાઃ એકમ અપૂર્વમ વ્યાકરણગ્રંથમ રચિતવन्तઃ. સઃ સિદ્ધહેમ વ્યાકરણમ ઇતિ નામ્ના પ્રસિદ્ધઃ अस्ति. अस्मिन् 8 अध्यायाः सन्ति. तेषु प्रारम्भिकेषु 6 अध्यायेषु संस्कृतभाषायाः अन्तिमयोः 2 अध्याययोः प्राकृतभाषाणाश्च व्याकरणम् अपि अस्ति. સિદ્ધરાજ જયસિંહના નિવેદનથી પ્રેરણા પામેલા હેમચંદ્રાચાર્યે એક અપૂર્વ વ્યાકરણ ગ્રંથ રચ્યો. તે ગ્રંથ સિદ્ધહેમ વ્યાકરણ નામથી પ્રસિદ્ધ છે. આમાં 8 અધ્યાયો છે. તેમાં શરૂઆતના 6 અધ્યાયોમાં સંસ્કૃત ભાષાનું અને છેવટના 2 અધ્યાયોમાં પ્રાકૃત ભાષાઓનું વ્યાકરણ પણ છે. સિદ્ધરાજ જયસિંહ છે એણે હેમચંદ્રાચાર્યને એક વ્યાકરણ ગ્રંથ રચવા માટેનું નિવેદન કર્યું અને તેનાથી પ્રેરાઈને હેમચંદ્રાચાર્ય છે એક
અપૂર્વ અજોડ વ્યાકરણ ગ્રંથ રચે છે, જે સિદ્ધહેમ વ્યાકરણ નામે જાણીતો છે. આ અધ્યાયનું આ જે ગ્રંથ છે વ્યાકરણ ગ્રંથ, એનું બંધારણ એ પ્રકારે છે કે એમાં કુલ 8 અધ્યાય છે. 8માંથી શરૂઆતના પહેલાં જે 6 અધ્યાયો છે એ 6 અધ્યાયોમાં સંસ્કૃત ભાષાનું વ્યાકરણ અને છેલ્લા 2 અધ્યાયો છે એમાં પ્રાકૃત ભાષાનું વ્યાકરણ છે. આ જે વ્યાકરણ ગ્રંથ છે સિદ્ધહેમ વ્યાકરણ, એ ગ્રંથ છે એટલો પ્રસિદ્ધ છે અને એટલો જ અનમોલ છે કે આ ગ્રંથની અંબાડી પર, હાથીની અંબાડી ઉપર શોભાયાત્રા છે એ કાઢવામાં આવી હતી. કોઈ રાજા, રાજકુમાર, રાજકુમારી છે, રાજપરિવારના લોકો છે, એ શોભાયાત્રા એ નીકળે એટલે આખું નગર છે એ જોવા માટે નીકળે છે. આગળ ઢોલ નગારા અને બેન્ડવાજાને એવું વાગતું હોય છે. વચ્ચે રાજા છે, એની પાલખી છે, રથ છે એ હોય અને નાગરજનો છે, પ્રજાજનો છે એ પાછળ પાછળ આવતા હોય છે, દર્શન કરતા હોય છે. જેમ રાજપરિવારના લોકોની શોભાયાત્રા નીકળે છે એ રીતે આ ગ્રંથની શોભાયાત્રા છે એ કાઢવામાં આવી હતી. હાથીની અંબાડી તૈયાર કરી એના ઉપર ગ્રંથ મૂકવામાં આવ્યો હતો. રાજા પોતે પગપાળા, પ્રજાની સાથે પગપાળા ચાલતા હતા અને હેમચંદ્રાચાર્ય છે જેમણે આ અદ્વિતીય ગ્રંથની રચના કરી છે, એ પોતે પણ રાજાની સાથે પગપાળા ચાલતા હતા. એટલે જે દર્શાવે છે, આ ઘટના દર્શાવે છે કે ભાઈ આપણા રાજ્યમાં કે આપણા દેશમાં ગ્રંથો છે, એ ગ્રંથોનું શું મહત્ત્વ છે, શિક્ષણનું શું મહત્ત્વ છે, એ આપણે આવા નાના નાના પ્રસંગોના આધારે છે એ જાણી શકીએ છીએ. છેલ્લો પેરેગ્રાફ જોઈએ. હેમચંદ્રાચાર્ય લક્ષ શ્લોક પરિમિતમ સાહિત્યમ વિરચિતમ અસ્તિ. अस्मिन् साहित्ये अभिधान चिंतामणिः नामकः कोशग्रन्थः चालुक्यवंश कीर्तनं नामक संस्कृत प्राकृत भाषा निबद्धं द्वयाश्रयं महाकाव्यं काव्यानुशासनं नामकः अलंकार शास्त्रीय ग्रंथः छन्दोनुशासन च इत्यादीनां बहूनां ग्रंथानां समावेशो भवति. गुर्जर प्रदेशे लब्धजनिरयं हेमचंद्राचार्यः न केवलं गुर्जर प्रान्ते अपितु समग्रे अपि संस्कृत साहित्य आकाशे सूर्यवत् प्रकाशते. હેમચંદ્રાચાર્ય 1,00,000 શ્લોકોનું સાહિત્ય રચ્યું છે. આ સાહિત્યમાં અભિધાન ચિંતામણી નામનો શબ્દકોશ, ચાલુક્ય વંશ કીર્તનમ નામનું સંસ્કૃત પ્રાકૃત ભાષામાં રચાયેલું દ્વયાશ્રય મહાકાવ્ય, કાવ્યાનુશાસન નામનો અલંકાર શાસ્ત્રનો ગ્રંથ, છંદોનુશાસન વગેરે અનેક ગ્રંથોનો સમાવેશ થાય છે. તો હેમચંદ્રાચાર્યએ આપણને તો અહીંયા કીધું કે ભાઈ એણે જયસિંહના નિવેદનથી વ્યાકરણનો ગ્રંથ લખ્યો કે જે સિદ્ધહેમ વ્યાકરણ નામથી પ્રસિદ્ધ છે. આ ઉપરાંત પણ હેમચંદ્રાચાર્ય છે એમણે અન્ય ઘણા બધા ગ્રંથો છે એ લખ્યા છે અને એ બધા ગ્રંથો મળીને અંદાજે 1,00,000 જેટલા શ્લોકોનું એ બંધારણ છે એ બને છે. એમણે જે સાહિત્ય લખ્યું છે, જે ગ્રંથો લખ્યા છે, એમાં ખાસ જે મુખ્ય કહી શકાય એવા ગ્રંથો છે એ અહીંયા નામ આપ્યા છે એ પ્રમાણે કે ભાઈ અભિધાન ચિંતામણી, તો આ નામનો શબ્દકોશ છે કે જે ડિક્શનરી હોય છે કે ભાઈ આપણે શબ્દ
અને એના બારાક્ષરીના ક્રમ પ્રમાણેના ઘણા બધા જે અર્થો થાય છે એ અર્થ આપણે સમજી શકીએ. તો આ જે શબ્દકોશ છે એમાં પણ એ ક્રમ પ્રમાણે શબ્દોના અર્થ, એમના સમાનાર્થી, વિરોધાર્થી, એમને નજીકના પડતા અર્થો એવું ઘણું બધું છે એ આ શબ્દકોશમાંથી મળી રહે છે. એ ઉપરાંત છે ચાલુક્ય વંશ કીર્તન, જે સિદ્ધરાજ જયસિંહ છે, સોલંકી રાજાઓ છે, એમનો વંશ છે, એ શાસન છે ક્યારથી શરૂ થયું, કેમ શરૂ થયો, શું એમાં સુધારા વધારાઓ છે આવ્યા, પ્રજાને કઈ કઈ સગવડતાઓ છે એ ઉપલબ્ધ થઈ, આવી ઘણી બધી વિસ્તૃત માહિતી છે એ આ સોલંકી વંશ વિશેની એ ચાલુક્ય વંશ કીર્તન નામના ગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે. આ ગ્રંથ છે એ દ્વયાશ્રય મહાકાવ્ય છે કે જેમાં એક જ શ્લોકમાં એક બાજુ વ્યાકરણના ઉદાહરણ હોય અને બીજી બાજુ કથા વસ્તુ હોય. એટલે કે વ્યાકરણની દૃષ્ટિએ એમાં વ્યાકરણ છે જોવા મળે, સાથે સાથે વ્યાકરણ તો શીખીએ છીએ, સાથે સાથે આપણને કથા પણ સાંભળવા મળે કે ભાઈ આ સમયે આ રાજા છે એનો જન્મ થયો તો આ રીતે એનો ઉછેર થયો, શિક્ષણ મેળવ્યું, એને બધી વિદ્યા પ્રાપ્ત કરી. એટલે વ્યાકરણની ભાષામાં એક કથા રજૂ કરે છે. એવી રીતે દ્વયાશ્રય મહાકાવ્ય છે સંસ્કૃત અને પ્રાકૃત એટલે બે ભાષામાં રચાયેલું છે. કાવ્યાનું શાસન નામનો અલંકાર શાસ્ત્રનો ગ્રંથ કે જેમાં જુદા જુદા બધા અલંકારો છે એ અલંકારોની માહિતી અને એના ઉદાહરણો, તે જ પ્રકારે છંદોનું શાસન કે જેમાં છંદોનું બંધારણ, એમનું ગાન અને એમના ઉદાહરણો છે એ જોવા મળે. એટલે આ પ્રકારે હેમચંદ્રાચાર્ય છે આવા વિશિષ્ટ કહી શકાય એવા વ્યાકરણના ગ્રંથો છે પણ રચ્યા છે. અંતમાં ગુજરાત પ્રદેશમાં જન્મેલા આ હેમચંદ્રાચાર્ય ફક્ત ગુજરાત પ્રાંતમાં જ નહીં પરંતુ સંપૂર્ણ સંસ્કૃત સાહિત્ય રૂપી આકાશમાં સૂર્યની જેમ ઝળહળે છે. એટલે હેમચંદ્રાચાર્યનો જન્મ છે ભલે ગુજરાતમાં થયો હોય, પરંતુ એ ગુજરાત પૂરતા જ નહીં, ગુજરાતમાં તો એનું સ્થાન મહત્ત્વનું છે જ, તે ભાષાની દૃષ્ટિએ, સંસ્કૃત સાહિત્યની દૃષ્ટિએ ગુજરાતમાં તો હેમચંદ્રાચાર્યનું નામ છે એ પ્રસિદ્ધ છે જ, મોખરાનું છે જ, પણ એ ઉપરાંત પણ સંપૂર્ણ જે સંસ્કૃત સાહિત્ય છે, જે આખા ભારતનું સંસ્કૃત સાહિત્ય છે, એ દરેક સંસ્કૃત સાહિત્યમાં જેમ સૂર્ય છે આકાશમાં, સૌરમંડળમાં છે, દરેક ગ્રહોમાં જેમ સૂર્યનું સ્થાન મોખરાનું છે, એ જ પ્રકારે હેમચંદ્રાચાર્ય છે તો એમનું પણ સ્થાન સંસ્કૃત સાહિત્ય રૂપી આકાશમાં સૂર્ય જેમ મહત્ત્વનું છે. એટલે અહીંયા એમની સરખામણી છે, હેમચંદ્રાચાર્યની સરખામણી સૂર્ય સાથે કરવામાં આવી છે. જેમ આકાશ એમ સંસ્કૃત સાહિત્ય અને આકાશમાં જેમ સૂર્ય એમ સંસ્કૃત સાહિત્યમાં હેમચંદ્રાચાર્ય, એવું આ પ્રસ્તુત પાઠના આધારે આપણે જાણી શકીએ છીએ.